આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા અંતર્ગત 8 રાજ્યની 58 બેઠક ઉપર બપોરે 1 વાગ્યા સુધીમાં સરેરાશ 39.13% મતદાન નોંધાયું છે. સૌથી વધુ 54.80% મતદાન પશ્ચિમ બંગાળમાં તો સૌથી ઓછું 34.37% મતદાન દિલ્હીમાં નોંધાયું છે. ઉપરાંત જમ્મુ અને કાશ્મીરમાં 35.22%, ઓડિશામાં 35.69%, બિહારમાં 36.48%, હરિયાણામાં 36.48%, ઉત્તર પ્રદેશમાં 37.23% અને ઝારખંડમાં 42.54% સરેરાશ મતદાન નોંધાયું છે. લોકસભાની ચૂંટણીના છઠ્ઠા તબક્કા અંતર્ગત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પોતાના વતન હરિયાણાના કુરુક્ષેત્રમાં મતદાન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે તેઓ લોકશાહીની પવિત્ર ફરજ બજાવવા માટે ગુજરાતથી હરિયાણા આવ્યા છે. તેમણે મતદારોને મતદાન કરવા અપીલ કરી હતી. જામનગર લોકસભાની બેઠક માટે 4 જૂને થનારી મતગણતરી માટે વહીવટીતંત્રએ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. જામનગરની હરિયા કોલેજમાં મતગણતરી હાથ ધરાશે. પ્રત્યેક વિધાનસભા બેઠક પ્રમાણે મતગણતરી થશે. 7 રૂમોમાં 98 ટેબલો ગોઠવવામાં આવ્યા છે. 26 થી 27 રાઉન્ડ દરમિયાન મતગણતરી કરવામાં આવશે. જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી બી.કે. પંડ્યાના માર્ગદર્શન હેઠળ પ્રત્યેક વિધાનસભા વિસ્તારમાં દરેક ટેબલ દીઠ 3 અધિકારી અને સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી વર્ગ 3ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાની રિસ્પોન્સ શીટ ઉમેદવારો આજે સાંજે 6 વાગ્યાથી વેબસાઇટ ઉપર જોઈ શકશે. આ પરીક્ષા માટેની પ્રોવિઝનલ આન્સર કી સાથેની રિસ્પોન્સ શીટ મંડળની વેબસાઇટ ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એપ્રિલથી 20મી મે દરમિયાન કમ્પ્યુટર બેઝડ રિસ્પોન્સ ટેસ્ટ પદ્ધતિથી સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા યોજાઈ હતી. રાજ્યભરમાં મહત્તમ તાપમાન 47 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી ગયું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યનું સૌથી વધુ 47 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અમદાવાદમાં નોંધાયું હતું, જ્યારે ગાંધીનગર અને સુરેન્દ્રનગરમાં 46, બનાસકાંઠાના ડીસા, વડોદરા અને કંડલા એરપોર્ટમાં 45, અમરેલી, રાજકોટ અને વલ્લભ વિદ્યાનગરમાં 44, કચ્છના ભુજમાં 43 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. આ સિવાયના તમામ જિલ્લાઓમાં તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસથી ઓછું નોંધાયું હતું. ગાંધીનગરમાં રેડ એલર્ટની સ્થિતિને ધ્યાનમાં રાખી જિલ્લા કલેક્ટર મેહુલ દવેએ ગરમીના મોજાને પહોંચી વળવા માટે જરૂરી તમામ આગોતરા પગલાં ભરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી છે. જિલ્લા કલેક્ટરે આ સંદર્ભે ઓનલાઈન બેઠક યોજી લૂથી બચવાના ઉપાય અંગે લોકોને માહિતી પહોંચાડવાની સૂચના આપી હતી. ગાંધીનગરમાં ગરમીને ધ્યાનમાં રાખી ગ્રામ્ય વિસ્તારની તમામ આંગણવાડી કેન્દ્રનો સમય સવારે 7:30 વાગ્યાથી 10 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે. રેડક્રોસ ભાવનગર દ્વારા શ્રમિકો અને વેપાર કરતા લોકોને ટોપી અને ORS પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે હાલ 2 હીટવેવ વોર્ડ શરૂ કરવામાં આવ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી હિસ્ટ્રોકના 47 કેસ નોંધાયા છે. કેન્દ્રશાસિત પ્રદેશ દીવના વણાકબારા ગોમતી માતા બીચ ઉપર સેવાભાવી યુવકે પાણીની પરબ શરૂ કરાવી છે. મહીસાગર જિલ્લામાં ગરમીના કારણે પક્ષીઓના મોતની ઘટના બાદ જિલ્લા વહીવટીતંત્રએ વૃક્ષો ઉપર પાણીનો છંટકાવ શરૂ કર્યો છે. પક્ષીઓ માટે પીવાના પાણીના કુંડા મૂકવામાં આવ્યા છે. અમારા મહીસાગર જિલ્લાના પ્રતિનિધિ કૌશિક જોશી જણાવે છે કે ગઈકાલે આકાશવાણી ઉપરથી પ્રસારિત થયેલા સમાચાર બાદ જિલ્લા વહીવટીતંત્ર સજ્જ બન્યું હતું અને આ અંગે તરત જ પગલાં લીધા હતા. જિલ્લા વહીવટીતંત્રએ આ અંગે આકાશવાણી વિભાગનો આભાર માન્યો છે. કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલીમાં ડેન્ગ્યુના રોગને ફેલાતો અટકાવવા માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે ઝુંબેશ શરૂ કરી છે. જિલ્લામાં વિવિધ બાંધકામ સ્થળોએ મચ્છરોનું ઉદ્ભવ સ્થાન હોવાનું જાણવા મળતા મુખ્ય આરોગ્ય અધિકારીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લાના તમામ બાંધકામ ક્ષેત્રના સુપરવાઇઝરોને ડેન્ગ્યુને અટકાવવા અંગેની તાલીમ આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે બાંધકામ સાઇટ ઉપર પાણી ભરાઈ રહેતા ડેન્ગ્યુના મચ્છરોનું ઉત્પત્તિ સ્થાન જોવા મળતા આ પગલું લેવાયું છે. ડાંગમાં ગિરિમથક સાપુતારાના વાતાવરણમાં પરિવર્તન આવ્યું છે. ગિરિકેન્દ્રામાં ગાઢ ધુમ્મસ અને કાળા ડિબાંગ વાદળ જોવા મળતા વરસાદની સંભાવના છે. આવા આહલાદક વાતાવરણના કારણે સ્થાનિકો અને પ્રવાસીઓએ પણ ઠંડકનો અનુભવ કર્યો હતો. રાજ્યમાં આગામી 22મી જૂને રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે, જેમાં તમામ પ્રકારના સમાધાનપાત્ર પેન્ડિંગ કેસો જેવા કે ક્રિમિનલ કમ્પાઉન્ડેબલ ઓફેન્સ, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 138 હેઠળના કેસ, બેંક રિકવરીના કેસ, MACT કેસ, મેટ્રોમોનિયલ કેસ, ઇલેક્ટ્રિક અને વોટર બિલ કેસ, સર્વિસ મેટર જેમાં પગાર ભથ્થા અને નિવૃત્તિના લાભોને લગતા કેસો વગેરે સમાધાન અર્થે મૂકી શકાશે.
આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર ઉપરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરી શકો છો.